મહુવા તાલુકાના બગદાણા પાસેના રાડગોળ ગામના પુલમાં પડ્યું બસ મોટું ગાબડું। ઘણા લાંબા સમયથી પુલની હાલત જર્જરિત, પુલમાં ભારે આખરે પડ્યું મસમોટું ગાબડું। ચોમાસાની ઋતુમાં જ ગાબડું પડતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડશે। અંદાજે લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર માટે અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ લોકોમાં ભારે પરેશાની। બગદાણાથી પાલીતાણા તેમજ તળાજા સુધીના તમામ વાહનો તેમજ એસટી અહીંયાથી પસાર થતી હતી। પુલની નીચેની સાઈડથી જ પુલ પર મોટું ગાબડું પડ્યું હતું। હાલ તો તાત્કાલિક અવરજવર માટે ડાયવર્ઝન દુધાણા ગામે થઈને કરવામાં આવ્યું છે। પુલની હાલત લાંબા સમયથી જર્જરિત હતી। તંત્ર દ્વારા કોઈપણ જાતની મરામત કરવામાં ન આવી હોવાને લઈ મોટું ગાબડું પડ્યું હતું। અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર। બાપા સીતારામ, ગોસ્વામી દર્શન, બગદાણાથી તળાજા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘણા સમયથી રોડ પણ ખરાબ છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા એના ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે, તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુધાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે। વાળા કિશોરસિંહ ભાલાભાઈ, ગામ મોણપર। આજ રોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી બગદાણા દર્શનથી આવતા મુસાફરોને, મોટરસાઇકલવાળાને, વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનું તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના।